આજે આપણે રિવ્યૂ કરવાના છે ગુજરાતી મૂવીનું જેમનું નામ છે લાલો. લાલો કૃષ્ણ સદા સહાયતે. મૂવી જોવા માટે તમારે પૂરા 2 કલાક અને 15 મિનિટનો સમય દેવો પડશે, પણ આ 2 કલાક અને 15 મિનિટનો સમય તમારા જીવનનો સૌથી મહત્ત્વનો સમય હશે. જ્યારથી હું તમને મૂવી શરૂ થશે ત્યારથી તમને એવું નહીં લાગે કે આ મૂવીને છે કે અધૂરી મૂકીને જવી પડશે. તો મૂવી જોવા માટે તો સૌથી પહેલાં તમારે કહું તો થિયેટરનો જ ઉપયોગ કરવો પડશે, બીજી કોઈ જગ્યાએ તમને નહીં મળે. આમાં જે છે ને સ્ટોરીની વાત કરું તમને તો આમાં આખી જૂનાગઢની સ્ટોરી જે છે, એક લાલા નામનો રિક્ષા ચાલક હોય છે, એમની આખી સ્ટોરી આમાં વર્ણવવામાં આવી છે. તો તમને વાત કરું તો એક લાલા નામનો રિક્ષા ચાલક હોય છે જે જૂનાગઢમાં જો કે રિક્ષા ચલાવે છે. એમના ફેમિલીમાં છે એક વાઈફ છે અને એમને એક 5 વર્ષની દીકરી છે. હવે એક દિવસ થાય છે એવું કે લાલો જૂનાગઢમાં એક જગ્યાએ ઊભો હોય છે, ત્યાં એને એક પેસેન્જર મળે છે. એ એમને કહે છે કે ચલો તમે અમને જૂનાગઢ બતાવો. જૂનાગઢ બતાવવામાં અને લાલાની અમુક એવી વ્યસન કે અમુક એવી ટેવ હોય છે કે જેના એ એક થોડી ખરાબ ટેવ હોય છે લાલામાં. હવે એ જે પેસેન્જર હોય છે ને એને બી એમ કહે છે કે તમે એક જૂનાગઢની બહાર એક વિલામાં લઈ જાઓ. હવે ત્યાં લાલાને એક વિલામાં લઈ જાય છે અને ભાઈ લાલો સલવાય છે. ત્યાં કઈ રીતે લાલો ત્યાંથી બહાર નીકળે છે એ બધું જોવા માટે તો તમારે લાલો મૂવી જોવી પડશે. અને લાલો મૂવી હું તમને 100% રિકમેન્ડ કરીશ કે જેમાં કહેવામાં આવ્યું છે કે કૃષ્ણ સદા સહાયતે. તમે જો ભગવાનમાં માનતા હો તો આ મૂવી બોસ તમારા માટે છે. 100% ખાતરી આપું છું કે પિક્ચર જોવામાં તમને ખૂબ મજા આવશે. થિયેટરમાં તમે જોશો તો એનાથી પણ વધારે મજા આવશે. ફેમિલી સાથે પિક્ચર જોવા જેવું છે. તમે ફેમિલી સાથે આ પિક્ચર નિહાળો તો તમને બહુ મજા આવશે. લાલો ત્યાંથી કઈ રીતે બહાર નીકળે છે. આમાં 2 લાલા હોય છે, એક તો કરણ જોશી અને એક સૂરજ ગોસ્વામી. કરણ જોશીની વાત કરું તો જે રિક્ષા ચાલક હોય છે એનું નામ હોય છે કરણ જોશી, અને જે આપણા કૃષ્ણ ભગવાન કે બીજા લાલા હોય છે એનું નામ હોય છે સૂરજ ગોસ્વામી. 2 એક્ટરની પરફોર્મન્સની વાત કરું ને ભાઈ તો ધાસુ પરફોર્મન્સ છે. તમને જરા પણ મૂવી જોવામાં એવું નહીં થાય કે તમે કંટાળી રહ્યા છો, તમારે મૂવીને છોડીને જવું છે, એવું તમને જરા પણ મૂવીમાં નહીં થાય. એની ખાતરી આપું છું બોસ. મજા જ આવશે તમને. કે અને પિક્ચરમાં ભાઈ ડાયલોગ છે ને તોડી નાખે એવા છે. હરેક ડાયલોગમાંથી તમને એક નવું શીખવા મળશે કે ભાઈ તમારા નવું જીવનમાં તમને 100% એ ડાયલોગમાંથી કંઈક શીખવા મળશે. અને ડાયરેક્ટરને હવે સેલ્યુટ છે કે આપણે ગુજરાતમાં બી, હું ગુજરાતનો જ છું પોતે, ગુજરાતમાં આપણે એવા જોરદાર એક્ટર છે કે જે આટલું સારું લખી શકે છે. અને આ છે ને સિરિયસતા ભરી મૂવી છે. તમને મૂવીમાં કોઈ પણ કોમેડી સીન્સ કે એવું કશું નથી, પણ મૂવીમાં તમે એટેચ રહેશો કે 100% તમે તમારું આપશો કે મૂવી ભાઈ આગળ શું થશે. તમને એટલું જોવાની ઈચ્છા થશે કે આગળ હવે મૂવીમાં શું થશે, એવી તમને આ શ્યોરિટી આપું છું બોસ. મજા આવે તો જ બકે. આપણે કોઈ દી ખોટું રિવ્યૂ કરવાનું થતું નથી. અને બોસ જોયું, ખરેખર મજા આવી. જે આમાં ડાયલોગ છે ને ભાઈ જોરદાર, એક નંબર બોસ. એ ડાયલોગ અને યાર બંને એક્ટરની પરફોર્મન્સ તમને પૂરી મૂવી સાથે એટેચ કરીને રાખશે. તો ફેમિલી સાથે નિહાળવા જેવું છે તો 100% તમે તમારો 2 કલાક ને 15 મિનિટનો ટાઈમ લાલો મૂવીને નિહાળવામાં આપો. મજા આવશે. થેન્ક યુ ફોર વોચિંગ દોસ્તો. તમને જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા ફ્રેન્ડ સુધી શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.